જય માતાજી મિત્રો, હું છું જયેશ બામણિયા અને આજે હું બનાવું છું બ્લોગ. જો તમારે બ્લોગમાં યુનિક વસ્તુ જાણવી હોય તો બન્યા રહેજો. આજે આપણે પ્લાસ્ટર વિશે જણાવવાના છે. આપણે જેમ કે રાખીએ છીએ પ્લાસ્ટરનું કામ, તો આપણે પ્લાસ્ટર વિશે વિડીયો બનાવ્યો એટલે તમારે વિડીયોમાં કન્ટિન્યુ બનવું રહેવાનું છે. ને આ આપણું કંઈક આવું મકાન છે. આ મકાન છે આપણું, ને આ આપણો ઘર છે, ને આ બીજે ઉપર છે. આપણે નીચેનું પછી તમને દેખાડશું, એટલે તમારે વિડીયોમાં બન્યું રહેવાનું છે. આપણે બકાલા રિક્ષા છે. તમને હવે આજ પ્લાસ્ટર વિશે બતાવીશ. આપણે ચાલુ કરવાનું છે આજે નવી સાઈડ. એટલે નવી સાઈડે તમારે જવાનું છે સોનારીથી પ્રાંસ લઈને પછી જાશું ઉના જઈને તમને બતાવીશું આપણી સાઈડ કેવી છે ને કઈ રીતે ચાલે છે. ને જો તમારે યુનિક વિડીયો જોવા હોય ને તો નવી સાઈડે આપણે પ્લાસ્ટર વિશે જણાવવાના છે, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેવાનું છે. હવે આપણે તમને બતાવીએ નીચેનું કંઈક આપણું ઘર ને એવું બતાવવાનું છે, એટલે તમને હું બતાડીશ કે કઈ રીતે આપણું ઘર છે ને આપણે બકાલાનું ચાલે છે. એટલે બકાલાના વિડીયો તમને જોવા મળશે, એટલે હું તમને આડી બતાડું બકાલાનો વિડીયો. આ જો રિયાન્સી છે, આ નીચે જઈએ છે આપણે. રિયાન્સી બેન અહીંયા છે. હું રિયાન્સી બેન એ શું કરોસ? હે કરીઓ ખખડાવોસ? હે ને આ બકાલું છે આપણો. બકાલાની રિક્ષા આવી ગઈ છે. આ શેરડી છે, આવી રીતની શેરડી છે. આ બકાલુની રિક્ષા આવી ગઈ. આમાં સફરસન છે, સફરસનનો છે. આમાં કેરા છે. શું તમારે હાલે છે કેરાનો ભાવ જરાક જણાવી દેજો. આ ગાજર છે, આ શેરડી છે, આ રિયાન્સી છે. ઓ પપ્પા બોલો નહીં ને, શું છે? હા આમાં આગળ આવી જાય તો વિડીયોમાં. હો આ એડમ છે, ઊભા તો રહો. આ ડુંગળી છે, આ સંતરા છે, આ ટમેટા છે, બીજો માલ અલગ છે. એટલે આવું જ જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે. ને આ રિયાન્સીને જોયું હોય તો એ વિડીયોમાં બન્યા રહેજો. બહુ કહોજી છે ને આ નમુબેન ડિસ્કો કરે જો. ને આપણે આવું કંઈક મકાન છે. ને આપણે હવે આવા બ્લોગ આવતા રહેશે, એટલે જોતા રહેજો ને. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયોમાં જોવા માટે. ને આપણે આજ જવાનું છે નવી સાઈડે. રિક્ષા લઈને જવાનું છે, પણ એટલે તમે જોજો પ્રાં ફેરવવાની છે. પ્રાં ફેરવીને પછી આપણે કરશું સાઈડ ચાલુ, એટલે વિડીયો જોવા માટે બન્યા રહે. બાપા તું બંધ બ્રેક માર દે. હાલ હવે હમણાં કેરાવ્યું તા ઓલા મોટા મોબાઈલ. હા અત્યારે લાગી ગયો. બોલી બાજુ ઉતારી બધા થા હું તો નહીં નીકળ્યો. હાલો આકાશભાઈ રિક્ષા લઈને ગયા. આવડતી નથી પણ આમાં આડી ખાતરા પાતરા નાખીને તો સારું. હવે રિવિસમાં લેતા ભાઈ, રિવિસમાં લેતા એમને. હા ફ્રી કરી નાખ એટલે કોકચા ગલી કેમ આવે. પટ્ટીઓ લઈને આવે છે આ ભાઈ. હું કઈ કરવાનું છે ખબર નથી ને. હવે લેવાનું છે અટાણે આગળ લઈ લે તો હકારે તો લઈ લે. અટાણે નહીં મેર આવે મિત્રો. લઈ લે અટાણે કેટલા બજ ગયે? 11:30 બજ ગયે.
આ જીતાણા બહુ નકર તો અટાણે રૂમ લેવાઈ જવો જોઈએ. આ નવું કામ ચાલુ કર્યું છે મિત્રો. આપણે આ નવું ઓપનિંગ છે. કાલથી આખું કામ ચાલુ કરવાનું છે. આજ તો લગભગ કંઈ કામ નહીં થાય, આવા બધા હિતાયાસ કરીએ. દોરી ડેકી નાખો ને રિક્ષા વાળા ભાઈ મારીએ ભૂલાઈ જાય તો. ઓલી દોરી કામ ગઈ હે બીજી. આ આખું કામ છે. આ આખું આપણું કામ છે ને કાલથી ચાલુ કરવાનું છે. આજ તો આડી રેતી બેતી ચડાવ્યું ને સાર્યું ને. આ જોઈ લો આપણે આ સચિનભાઈની સાઈન ગાડી છે. આ સચિનભાઈ છે. આ માથે જર્સી બરસી ઓઢીને બેસ ને. આ જો આપણે R1 લઈને ટાસા મારવા આવે છે ભાઈ. તમારે જો એવું હોય તો અહીંયા જો ટાસા મારવાનું ચાલુ કરી દો. તો આવી ગાડી લઈને આપણે ટાસા મારવા આવ્યું ને. આ જલિંદર છે, ટીપીનું લઈને જાય પણ હવે 11 વાગે કાં જતો હે કોને ખબર. હવે ખાઈ લેવું છે કે ભાઈ? ખાઈ લેવું અટાણમાં? હે આકાશભાઈ ખાઈ લેવાનું છે? ફાઇનલી ખાઈ જ લેવું. ખાવાનું કઈ થતું નથી ને. રેતી આગળ ચડાવવાનું છે 5-6 ઠેલીની માથે. પછી ખાવાનું થાય. દોરી બીજી લઈ લેજો ભાઈ, મૂકી દેજો. ફાઇનલી અમે તો લુગડા બદલાઈ લીધા, કામે ચડવાનું છે. તો એ લો ભાઈ, રેસ કાકા ભાઈ બુસ્કટ પહેરે, આ ભાઈ જો ભાઈ ટોપી પહેરે, આ ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયા. હાલો ભાઈ રેતી ચડાવી. આ બધું લઈને આવ્યા, સાવણો રિપેર કર્યા ને આ નવા હોલ બૂટ લઈ લીધા ને. કામ તો કાંઈ કર્યું નહીં ને. આ હોલ બૂટ ને સામાન ને લઈને આવ્યા. હવે ખાઈ લઈએ. 2600 નો માલ લઈ લીધો ને ખાવા બેઠી ગયા. હા વોલબુટ આમાં દેખાડતો હતો તો અહીંયા લઈને આવ્યો. જો આ પડી ગયા. હા ખાઈ લઈએ. હાલો આકાશભાઈ ખાવાનું છે? કામ શું કર્યું? હા જરાક સાફ કરીને 3 વગાડી દીધા, 2 વગાડી દીધા. દમ બિરયાની ખાવી છે. ચાલો ખાઈ લો. બિરયાની ને હું આજ નહીં આવે, ક્યારે નહીં આવે? ચાલ દાડો છે ને, ક્યારે નહીં આવે. ચાલે ભેગો થાય મને કે ફાઇનલ ખાઈ લો. વધી ગયો તો પીને ઉતો જ કે મત કેવી છે કે મને ગાંડા. ચાલો દહીં લઈ લઈએ.